ના કોઈ આથો, ના કોઈ પલાળવાની ઝંઝટ વગર ફક્ત ઓછી વસ્તુમાં બની જતો ફટાફટ આ નવો નાસ્તો. તો ઇન્સ્ટન્ટ નવો નાસ્તો બનાવવાનો શરૂ કરી દઈએ. તો અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લીધું છે. આપણે અહીંયા 1 કપ વધેલા ભાત લઈ લેવાના છે. તો આજે જે નાસ્તો બનાવવાના છે તે આપણે વધેલા ભાતથી બનાવવાના છીએ. તો અહીંયા આપણે 1 કપ પરફેક્ટ મેજરમેન્ટ છે. તો 1 કપ અહીંયા આપણે વધેલા ભાત લઈ લઈશું. ત્યારબાદ અહીંયા આપણે અડધો કપ સૂજી લઈ લેવાનો છે, તે આપણે એડ કરી દઈશું. સ્વાદ અનુસાર 1 ચમચી મીઠું અને 1 કપ અહીંયા મેં છાશ લીધેલી છે. તો છાશ આપણે બધી એડ કરી દઈશું. જો તમારી પાસે છાશ ના હોય તો તમે અહીંયા દહીં પણ લઈ શકો છો. અહીંયા ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ એવું સ્મૂથ આપણે બેટર તૈયાર કરી લેવાનું છે. જો તમને પીસતા સમયે એવું લાગે કે પીસાતું નથી, થોડે દાણેદાર રહે છે, તો થોડું પાણી એડ કરી અને તેને એકદમ સ્મૂથ બેટર તમે તૈયાર કરી શકો છો. તો અહીંયા આપણે જે બેટર છે તે એકદમ સરસ એવું સ્મૂથ તૈયાર કરી લીધું છે. તો એક બાઉલમાં તેને કાઢી લઈશું અને અહીંયા આપણે અડધો કપ પાણી એડ કરી અને એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે એકદમ સરસ રીતે ફેટીશું, જેથી અહીંયા આપણું જે નાસ્તો છે તે એકદમ ફ્લફી અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. હવે અહીંયા આપણે એક તવો લઈ લઈશું અને તવા પર આપણે થોડું તેલ છાંટી લઈશું અને એક કળચી ભરીને આપણે અહીંયા બેટર એડ કરીશું. તો અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ પર અહીંયા આપણે તેને થવા દેવાનું છે, જેથી આપણો આ જે પૂળો છે તે એકદમ સરસ રીતે નીચેની સાઈડથી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય. હવે આપણે સાઈડની કિનારેથી તેલ લગાવી લઈશું અને તેને પલટાવી લઈશું. તો અહીંયા આપણે ફરીથી એ જ રીતે તેલ લગાવી અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન તેને બંને બાજુથી આપણે શેકી લઈશું અને તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. અહીંયા આપણે એ જ રીતે હું અહીંયા બીજો પૂળો તૈયાર કરી લઈશ. તો અહીંયા મેં 1.5 કળચી ભરીને અહીંયા મેં બેટર લઈ અને એકદમ મોટી સાઇઝમાં પૂળો તૈયાર કરેલું છે. તો તમે જોઈ શકો છો અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે જ્યારે બનાવીશું ને આ પૂળાને, તો એકદમ જાળીદાર અહીંયા પૂળો તૈયાર થશે. હવે અહીંયા આપણે ફરીથી તેને અલટ પલટ કરતા રહીને બંને બાજુથી આપણે ગોલ્ડન બ્રાઉન કરી લઈશું અને બધા પૂળા એ જ રીતે આપણે તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ફ્લફી આપણા પૂરા છે તે તૈયાર થઈ ગયા છે. તો આજની રેસીપી તમને કેવી લાગે છે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો વધેલા ભાતથી આ નાસ્તો એક વખત બનાવીને તમે ટ્રાય કરી જોજો. ફક્ત ને ફક્ત 5 થી 10 મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે અને તમે એન્જોય કરી શકો છો કોઈ પણ ચટણી સાથે કે શાક સાથે. તો આવી રેસીપી સાથે બાય બાય.